બનાસ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો, કાંકરેજથી બાબુભાઈ ચૌધરી બિનહરી. બનાસકાંઠા બનાસ ડેરીની ચૂંટણીમાં લોકલ રાજકારણ અને વેપારી વર્ગના ઉગ્ર વિરોધ છતાં ભાજપના દબદબોનું દ્રશ્ય સ્પષ્ટપણે જોવા મળ્યું છે. કાંકરેજ તાલુકામાંથી ઉમેદવાર બાબુભાઈ ચૌધરી બિનહરી જાહેર થયા છે, જે તેમની લોકપ્રિયતા અને સમર્થનને દર્શાવે છે. થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યા પછી બની રહેલા રાજકીય પરિસ્થિતિમાં ડેરીના ડાયરેક્ટરો સંઘ ઓફિસ પર શંકરભાઈ ચૌધરી સાથે મળ્યા. આ મુલાકાત દરમિયાન ડેરીના વિકાસ અને સ્થાનિક વેપારીઓના હિત માટે ભાગીદારી વધારવાની મહત્વની ચર્ચા થઈ. અણધાભાઈ પટેલે પણ શંકરભાઈ ચૌધરીને ભાવિ ચૂંટણીઓ માટે શુભેચ્છાઓ પાઠવી. સ્થાનિક લોકો અને ડેરીના કર્મચારીઓમાં આ બાબતો અંગે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓ દર્શાવે છે કે બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો દબદબો પ્રભાવશાળી છે અને પરિણામોમાં તેના પરિણામો સ્પષ્ટપણે દેખાશે. આ ચૂંટણીમાં રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે, પણ સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ અસરકારક થઈ શકે છે, ખાસ કરીને ડેરીના વિકાસ અને ખેડૂતોના હિત માટે.